તો ગુજરાત એટીએસે જાસૂસી કાંડનો પર્દાફાશ કર્યો છે। પાકિસ્તાન માટે જાસૂસી કરનારા 2 આરોપીની ગુજરાત એટીએસે ધરપકડ કરી। એક જાસૂસની ગોવાથી અને બીજા જાસૂસની દમણથી ધરપકડ કરાઈ છે। બંને આરોપી સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરતા હોવાનો ખુલાસો થયો છે। બંને આરોપીઓ પાકિસ્તાનના સંપર્કમાં હોવાનો પણ પર્દાફાશ થયો છે। આરોપી એકેસી પાકિસ્તાનની આર્મીમાં સુબેદાર હતો। પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવા એકેસી મદદ કરતો હોવાનું પણ સામે આવ્યું છે। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, ગુજરાત એટીએસે જાસૂસી કાંડનો પર્દાફાશ કર્યો છે। શું હતી આ આરોપીઓની મોડસ ઓપરેન્ડી? જે ખાસ જે પ્રકારે ગુજરાત એટીએસ દ્વારા આજે 2 વ્યક્તિઓની જે ધરપકડ કરવામાં આવી છે તે પોતે જાસૂસી કાંડ સાથે જોડાયેલા હતા અને જે ગુજરાત એટીએસનું એક મોટું ઓપરેશન હતું અને જેને લઈને હાલ દમણ અને ગોવાથી આ 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક મહિલા નો સમાવેશ થાય છે અને બીજો તેનો જે એક સુબેદાર જે છે તે અમદાવાદ આર્મીમાં તે જોડાયેલો હતો અને સુબેદાર તરીકે કામ કરતો હતો। આ બંને આરોપીઓ દ્વારા જે પાકિસ્તાનને જાસૂસી કરીને જે સંવેદનશીલ માહિતી હતું તે મોકલવામાં આવતું હતું। તેમાં દમણની જે મહિલા છે રશ્મિન રવિન્દ્રપાલ અને ગોવાનો જે એકેસી છે, આ બંનેની સંડોવણી ખુલતા હાલ ગુજરાત એટીએસે બંનેની ધરપકડ કરી છે। બંને પાકિસ્તાનના એજન્ટ તરીકે કામ કરતા હતા અને જે સંવેદનશીલ માહિતી મોકલાવતા હતા તેને લઈને તેઓને પૈસા પણ મળતા હોવાનું સામે આવી રહ્યું છે। હાલ તો ગુજરાત એટીએસે આજે રીતના પાકિસ્તાની જાસૂસોને પકડ્યા છે અને જે આર્થિક ફંડને લઈને તેઓ કામ કરી રહ્યા હોવાનું પણ ખુલતા બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે। સાથે આ જાસૂસોના નેટવર્કમાં અન્ય કોઈ જાસૂસ સંડોવાયેલા છે કે નહીં તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।